આજે આપણે જઈએ છીએ મહારાષ્ટ્ર. અત્યારે આપણે એક નાનો એવો હોલ્ટ લીધો છે. અહીં નાસ્તો કરશું અને પછી આપણે પાછા જઈશું. તો અત્યારે આપણો નાસ્તો આવી ગયો છે. ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. આ જો ખાવા પણ મળી. અત્યારે આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ અને હવે આપણે પાછા ફરશું રોડ ટ્રીપ તરફ. તો હાલ આપણે ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છીએ અને અહીંયા ટ્રાફિક જોવો કેટલી છે. ટોલ પ્લાઝા ઉપર ખૂબ જ ટ્રાફિક છે. અમે અત્યારે લાઈનમાં ઊભા છીએ અને હવે અમારી આગળ એક જ ગાડી છે. તો અત્યારે આપણે પેટ્રોલ પંપ પહોંચી ગયા છીએ અને ગાડીમાં સીએનજી છે પુરાવાનું. તો અત્યારે સીએનજી આપણે ફિલ કરાવી દીધું છે અને હવે આપણે પાછા નીકળી જઈએ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્ર ચેકપોસ્ટ પર અને અહીંયા એક બહુ જ એન્ટિક વસ્તુ છે. આ જુઓ, આ એક આટલો મતલબ કે ચેકપોસ્ટ છે. અહીંયા જે આ ચેકપોસ્ટ છે એની સાઇઝ એટલી નાની છે કે જ્યાંથી આપણે ગાડી કાઢવી પણ ખૂબ જ મુશ્કેલ પડે છે. આ જુઓ, તો કાંઈ નહીં, આફ્ટર ઓલ આપણે અત્યારે અમે મહારાષ્ટ્રની અંદર એન્ટર કરી ચૂક્યા છીએ અને હવે થોડા જ સમયમાં આપણે મળીએ. અને હા, તમને એક ક્વેશ્ચન થતો હશે કે ભાઈ તમે જાઓ છો ક્યાં? તો હું જાઉં છું મહારાષ્ટ્રના ડાહણુ ગામમાં. તો ફાઇનલી આપણે આપણી ડેસ્ટિનેશન પણ પહોંચી ગયા છીએ અને આ છે આપણું રેસિડેન્ટ. હવે આપણે અહીં જ રહીશું અને કાલે સવારે પાછા જઈશું. તો મળીએ કાલે સવારે. આ છે રેસિડેન્ટની અંદરનું મંદિર છે. આ જો એક સ્પેશિયલ રૂમ છે જે ફૂલ્લી ફિલ છે મંદિર. કેમ છે ડાયરો? મોજમાં ને? તો આજે જ આપણે મહારાષ્ટ્રની અંદર ડે 2. કાલે રાત્રે મેં એક રેસિડેન્ટ બતાવ્યું હતું પણ સડનલી આપણે રેસિડેન્ટ ચેન્જ કરી નાખ્યું અને આ જગ્યા ઉપર રાત્રે સૂવા માટે આવતા રહ્યા હતા. અને આ જગ્યા જુઓ ને તો એકદમ અહીંયા નેચરલ જે સૌંદર્ય મતલબ કુદરતી સૌંદર્ય આપણે કહીએ તો તેવું જ છે. કારણ કે ચારેય બાજુ નીકળ્યા ટ્રીઝ છે. જુઓ તમે આ બધી જ જગ્યા જુઓ. અને અહીંયા આ લોકો જે છે ને ખેતી કરે છે. મતલબ કે અહીંયા બહુ જ બધા પાકો એ લોકો ઉગાડે છે. જેમ કે અહીંયા તમને હું બતાવું તો આ છે ટમેટા. જુઓ એકદમ ટમેટા છે. પછી આ જાંબુડા જે હોય છે જાંબુ તેમનું ઝાડ છે. અહીંયા જુઓ જાંબુ અહીંયા બહુ જ મોટા પ્રમાણમાં હોય છે. આ જુઓ તમે. અને ચારે બાજુ તમે જુઓ ને તો આ બધા જાંબુના જ ઝાડ છે. હું તમને બતાવું. જુઓ અહીંયા જુઓ તમે, જાંબુ પણ એટલા નીચા પડેલા હોય છે ને તમે વાત જવા દો. આ જો આ બધું જાંબુડા છે. અને અહીંયા આ જે છે નારિયેળી છે ને આ ઉપર જે છે કેરી મતલબ કે આંબો છે. અને અહીંયા રહેવાની એટલી મજા આવે ને કારણ કે અહીંયા એકદમ નેચરલ એર આપણને મળે ઝાડવાને કારણે. અને હવે અત્યારે તો આપણે જવાના છીએ સનફ્લાવર જોવા માટે. તો ચાલો ત્યાં હું તમને બતાડું. આ છે મતલબ જે સનફ્લાવરનું જે પેલું આવે છે ને એકદમ ફાર્મિંગ. તો અહીંયા છે, જો તમને દેખાતો નહીં હોય તમને નજીક જઈને હું હમણાં બતાવું છું. તો આ જો આખું જે જગ્યા છે તે મતલબ અહીંયા જે નવા નવા પાકો પણ ઉગાડવામાં આવે છે. આ જે છે તે તમે પાલક છે જોઈ શકો છો. આ જુઓ. અને સામે જે છે તે સનફ્લાવર છે. તો કંઈ નહીં, ચાલો હું તમને નજીક જઈને બતાવું. અહીંયા જો કેટલું મુશ્કેલથી જવું પડે એમ છે. અને આ છે સનફ્લાવર્સ, તમે જોઈ શકો છો.
જગ્યાએ આવેલા છીએ. અહીંયા જો તમે જે જોવો છો ને આ જે ઝાડવા છે ને તે આંબલીના છે. અને અહીંયા જે મહારાષ્ટ્ર છે ને એમાં એક ફેમસ બિઝનેસ છે, હું તમને બતાવું. તમે આ જોઈ શકો છો, આવા ચમચી હોય છે, ચમચા હોય છે, આ બધી જે વસ્તુ હોય છે ને તેમને અહીં પાલિશ કરવામાં આવે છે. જો હું તમને બતાવું તો આ જુઓ, આવી રીતના જે ચમચા ચમચી હોય છે ને ખરાબ હોય છે જે, તેમને આવી એકદમ પાલિશ કરીને નવી બનાવવામાં આવે છે. આ જુઓ, અહીં આવું મશીન હોય છે જેમાંથી ઘસી ઘસીને બતાવવામાં આવે છે. તો આ જે ધંધો મતલબ બિઝનેસ છે ને તે મહારાષ્ટ્રમાં મતલબ જે અત્યારે હું જે જગ્યા પર છું દાહણુ ગામમાં, ત્યાં બધી જ જગ્યાએ હોય છે. જુઓ, એટલી ખરાબ ચમચી હોય છે ને તેને મેં તમને બતાવી તે રીતના એકદમ પોલિશ કરીને સાફ કરવામાં આવે છે. તો આ અહીંનો ફેમસ એકદમ બિઝનેસ છે. અને આ જે ચમચી હોય છે ને તેમને પાલિશ કરી બોક્સમાં પેક કરી અને જે રિટેલર્સ હોય છે તેમને વેચવામાં આવે છે. જુઓ, અને હું કહું ને તો અહીંયા મેં તમને જેવી રીતના વ્લોગમાં બતાવ્યું, અહીંયા બધી જ જગ્યા ઉપર મતલબ નીકળા ઝાડ જ છે, ટ્રીસ છે, અહીંયા તમે જોઈ શકો છો, એકદમ ફોરેસ્ટ એરિયો છે. અને આ જે દાણુ વિસ્તાર મતલબ જે દાણુ ગામ છે મહારાષ્ટ્રની અંદર, તે દાણુ ગામને ગ્રીન ઝોન તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે આપણી ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા. એટલે અહીંયા પોલ્યુશન એકદમ ઓછું છે, હાવ એટલે 0 અહીંયા નોઇઝ પોલ્યુશન પણ અલાઉડ નથી. આ તમે જુઓ કેટલું મસ્તનું કુદરતી વાતાવરણ છે અહીં. અત્યારે આપણે જે સામાન લેવાનો હતો એ બધો તો લઈ લીધો છે ને આ જુઓ સામાન એટલો બધો છે ને કે બેસવાની પણ જગ્યા નથી. ના સિવાય અહીંયા પણ છે, પાછળ છે, ના સિવાયનો બીજો સામાન ડીકીમાં પણ છે. ચલો હું તમને બતાવું હમણાં. આ જુઓ, હા હજી પણ બીજો ઘણો સામાન છે, આની અંદર છે, આની અંદર છે. આ બધા જે છે મરચાં છે, અમે અહીંયા વેચવા માટે આવ્યા હતા પણ હવે બાય ચાન્સ હવે અહીંથી લઈ જવાના છે તો એ આપણે લઈ લીધા છે. ને હવે આપણે સુરત બાજુ જઈશું અને રસ્તામાં જો કદાચ પાનેરા જવાનું થાય તો હું તમને બતાવીશ. ચાલો. અને કાલ સાંજે આપણે જે રેસિડેન્ટ ઉપર હતા રેસિડેન્ટ ઉપર આપણે ફરીથી આવી ગયા છીએ. આજ હતું તો હવે અહીં 2-5 મિનિટ બેસશું. અને તો અત્યારે આપણે મહારાષ્ટ્રમાંથી નીકળી ગયા છીએ ને હવે આપણે સીધા જઈશું પારનેરા હિલ, એટલે કે જે ચામુંડા માતાજીનો જે ડુંગરો છે ત્યાં જઈશું. જો તમારે એ વ્લોગ જોવો હોય તો આવતીકાલે વ્લોગ ચેનલ પર અપલોડ થઈ જશે, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં. રાધે રાધે.